ભરૂચ શહેરના નાના ખટીકવાડ વિસ્તારમાં કથિત ગૌવંશ કતલકાંડનો પર્દાફાશ થયો છે। બી ડિવિઝન પોલીસે કુરેશી મસ્જિદ પાસેના એક મકાનમાં દરોડા પાડી બે ગૌવંશને કતલ કરાયેલી હાલતમાં શોધી કાઢવામાં આવ્યા। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। દરોડા દરમિયાન કતલ માટે બાંધી રખાયેલા 7 જીવિત ગાય અને વાછરડાને પણ બચાવી લેવાયા છે। દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ મળી આવ્યું છે। આ ઉપરાંત ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છરા, સળિયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને 3 મોબાઈલ ફોન પણ કબજે લીધા છે। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। દરોડા દરમિયાન કતલ માટે બાંધી રખાયેલા 7 જીવિત ગાય અને વાછરડાને પણ બચાવી લેવાયા છે। દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી અંદાજે 450 કિલો ગૌમાંસ મળી આવ્યું છે। આ ઉપરાંત ગૌવંશ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છરા, સળિયા, દોરડા, પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે એક ઇલેક્ટ્રિક વજન કાંટો અને 3 મોબાઈલ ફોન પણ કબજે લીધા છે।